એ હાલો હાલો, આજ તમારી દીકરી આવવાની છે. એ લે 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 લે, હું થયું એલી આવતા વેત કા રોવા માંડી? લે બોલ, આવીને એમને બેહી ગઈ. બોલ. એ નણંદેન, અહીંયા આવીને બધાને રોવરાવા વાળા આજે કેમ આવતા વેત રોવા માંડ્યા? એલી ભાન પડે હે તને કઈ હું બોલવું જોઈએ? એ બિચારી રોવે હે કયું નહીં, અને તું અહીંયા આવીને આવું બોલસ? હા તો સાચું જ બોલી ને, કેમ રોવા માંડ્યા એમ. ઈ તો તું પછી છેલ્લા બોલી, પહેલા હું બોલી? જો કોઈને ખોટું લાગે ને તેને લાગુ પડતું હોય તો લાગે, એટલે આવીને રોરાવતા હશે એવું હાસું ને એમ. ના લાગુ પડતું હોય તો મગજમાં જ ના લેવાય ને. લે લે લે, હિપકા ભરી ભરીને રોવે છે. નણંદેન હું થયું ઈ તો કયો હવે. તમને તો ખબર હે ને મારું રિઝલ્ટ આવ્યું. હા પણ એમાં તમારે 80% આવ્યા હે કે તમે ભણવા ગયા હતા એમ? કઈ સ્કૂલમાં એડમિશન લીધું હતું? તોય તમને કઈ શીખવાડ્યું નથી હો. એ આવડતું બાવડતું સીએ નહીં, ભણ્યા ગયડા ને એવું છે. એલી પણ સાંભળ તો ખરી, કઈ ભાન પડે હે તને? તું બગ બગ બગબગ ચાલુ જ કરી દેસતી. પણ સીધી રીતે જવાબ જ નથી દેતા. કયું ના આવીને ભેકણો તાણીને રોવે છે નાના છોકરાને જેમ. તો હું કરું? સર મારા છોકરાઓનું રિઝલ્ટ આવ્યું. અચ્છા હા, એનું આવે કા? મને તો એમ કે તમે ભણવા ગયા હતા. બોલો શું આવ્યું રિઝલ્ટ? 2 ફેલ થયા છે બધાય વિષયમાં. અરે બાપા, તો આખું વરસ કર્યું હું એને? કેટલા ટ્યુશન રખાવીએ, એને કેટલી ફી ભરી દે, તોય હારાવ ટકાવારી ના લે આવે. ઘોયરા પાસે ના થયા. તમારા ઉપર જ ગયા છે. લે લે લે, ભાન પડે હે તને? મારી છોકરી રોવે હે, પાણી ભર્યાવાને બદલે તું હામી થાશો. હા તો આયથા કરીને બધું કર્યું હે. હું એમાં આયથા કરીને કર્યું? કઈ ઈ તો નહોતી ચેક કરવા ગઈ પેપર કે હાલો અમારા છોકરાના છે, હાલો હું ફેલ કરી દઉં. હાલી નીકળી, હાથા કરીને કર્યું. બોલવામાં શરમ ય નથી આવતી. હાથા કરીને કઈ કરે એવું એને છોકરાઓનું. હા તો બીજું શું નહીં ને, વરદી હોય ને વરદી, એમાંથી છોકરાઓને કેટલી ઘણી જવાનું હોય સ્કૂલે. હાલો આ મહિનાનું વેકેશન કાઢી નાખીને ઓલું 21 હોય તો મહિનો 2 મહિના કાઢીએ, 10 મહિના ભણવા જવાનું હોય બરાબર. એમાં અત્યારની નિહારું તો એવી થઈ ગઈ છે કે રજાયું જ નથી આપતી. 1 દિન હોય ને વધીને 2 દિન, એ કંઈક પ્રસંગ હોય તો. પ્રસંગ તો ને આમ તહેવાર કહી શકીએ. હા પણ એવું મમને શું ગણ વસ્તુ આખું સાંભળો ને એટલે ખબર પડી જાય તમને. તો એમાંથી 10 મહિનામાંથી નહીં હે ને 4 મહિના જેટલું તો હે ને નણંદબેન અહીંયા જ રોકાતા હોય અને છોકરાઓને ત્યાં મૂકીને આવે બરાબર. તો છોકરામાં કંઈક ધ્યાન તો દેવું પડે ને. એ ના આયલા થેલો લઈને ગુડાઈ જાય આપણે અહીંયા માવતરને ત્યાં. છોકરા થયા પછી તો ધ્યાન દ્યો, પેલા દ્યો તો ના દ્યો તો વાંધો નહીં. હું ધ્યાન નથી દેતી. હું કહેતી નથી ધ્યાન નથી દેતા એમ, પણ તમે અહીંયા આવતા રહ્યો બરોબર છે. પાછળથી છોકરા શું કરે છે, રમતા હોય, નાના છોકરા છે, એનો જીવ તો કેવો હોય કે માયુને ખબર તો ના પડે કે શું કરતા હોય ને અહીંયા આવી જાવ તમે પછી. હું એને કહીને જાઉં વાંચજો, લખજો, લેસન કરજો, બધું કહીને જાઉં છું. એ પણ કહીને આવો. હું તમને કહું છું દર વખતે કે ઓછા આવો જ છો ને, તોય તમારામાં છોકરાનું જેવું મગજ નથી, ઓલું નાનકડું. અને છોકરાઓને તમે એમ કહો કે મોટું મગજ રાખે. બહુ બોલે જબરી થઈ ગયો. પાણી ભરીએ. હાસું કડવું જ લાગે આમે. હા તને હારી ખબર બધી, હાસું ક્યું ખોટું ક્યું. હાસું ખોટું કરવાવાળી તું કોણ છો? મારી દીકરી છે ને વાતું કરી લે. તું જા અત્યારે હાલ પાણી ભરીએ અને છે ને જમવાનું અસર બનાવજે. મારી દીકરી બિચારી રોવે છે. એમ દીકરીએ 2 આહુડા પાડ્યા ત્યાં તો મારી દીકરી રોવે. અહીંયા નદી ના ભરાઈ જાય, પાણી ન થયું તો વાંધો નહીં. એમ તો આહુડા થતા હોય ને પછી એમને રાખી દેવું એટલે મીઠું ઉપર આવી જાય, પાણી આપણે વાપરી લેવું. કેમ બાકી મસ્ત આઈડિયા હે ને? તને ભાન પડે હે કઈ હું બોલવું? હા મને પડે જ છે. એ રોવે છે ને તો હું કંઈક હસાવવાની ટ્રાય કરું. એને મગજમાં જાતું જ નથી. મેં તો એને કહી જ દીધું છે કાંઈ આપણે ભણવું જ નથી, ઉઠી જ જાવ. એને બેહવા માંડજો બાપાને ન કરીએ. બાપા જેમ જાય છે ને દુકાને એમ બેહવા જ માંડો. બાપા ક્યાં દુકાને બેહી? તો નોકરીએ જાય છે, કઈ નોકરીએ થોડાક છે અત્યારે. રાખી લે કઈ રિઝલ્ટ વિના કોઈ નોકરીએ નહીં રાખે ને દુકાને બેસે ને તો દુકાને નહીં હાલે બરોબર. ભણ્યા વિનાનું અત્યારે એટલે એમ કઈ હાલતું નથી ને કઈ ડિસિઝન તમારું સાચું નથી. તો હું કરું કયો જોઈ? એ તો સમજાવવાના હોય કે માલ જબરીએ ના હાલે. એવું જ બહુ હોય તો તું જા ને સમજાય ને. હા હું જઈશ તો મને કઈ વાંધો નથી ને, સમજી જાય તો તમને જ નહીં ગમે. ના ગબલીનું બધું માને, અમારું નથી માનતા. વાંધો નહીં તમે તમારું માનતા હોય ને બધું બેહીને વાંચતા હોય તો વાંચવાની તો પછીની વાત છે. અત્યારે જેમ તમને દુઃખ થાય છે ને એને પોતાને દુઃખ થયું હોય કે અમે ફેલ થયા, એને મજા ના આવતી હોય કે ઉલારા ના મારતા હોય કે હાલો અમે નાપાસ થયા એ મોજ કરો, તો એની પાસે રહેવાનું. આ ધોયડા એવા બોલો. નાના છોકરા હોય તો બરોબર છે કે હાલો ભાઈ મમ્મી પાસે જઈને આપણે સોલ્યુશન કાઢી. હવે તમે આ ઉંમરે થોડુંક તમારે બીજા પાસે આવવાનું હોય. તમારા છોકરાઓને સમજાવવાનું હોય કે બેટા કે શું વાંધો આવ્યો તો કેમ આવું થયું. એને પપ્પા એને લઈને આવે જ છે ને પછી મૂકીને વયા જાહે. સારું એને આવા દે, હું સમજાવીશ. મામી લે તમે આવી ગયા બે? જોશે ને બે લખણ ખોટા આવીને અહીંયા 3 જણા દેખાય, નાનીમાં દેખાય, મમ્મી દેખાય તો મામી જ કરશે. હા કારણ કે છે ને એ મામી ડારો ના દે, મામી સમજાવે એટલે. અને તમે તો ડારો દઈને આવતા ભણવામાંથી ઉઠાડી લેવા કે આ રીત છે તમારી કે એવડા મોટા થયા. કઈ વાંધો નહીં હાલો હવે છે ને છોકરાઓ હાલો અંદર રસોડા. ખબરદાર જોઈએ કે ગયા હે મામી ભેગા તો.
હા અહીંયા આવો મારા દીકરાઓ. તમારા દીકરાઓ ની આવશે પણ મારા માટે જે ઓલું સળાયું હતું ને ડાસુ ઈ જરે ખરખું કરો નકર તમને બી નાઈથી ભાગી જાય. આવો આવો. ના અમારા મામી પાસે જ લેવું છે. સાન મનાઈ બેસી જાવ ને. ના અમે નહીં બેસીએ. તમે પછી મને મારશો, ખીજાવ છો. સાંભળી લીધું? મારો ફોન ખીજાવશો. ખીજાવ ને મારો ને તો છોકરાઓ કઈ પાસે ના આવે તમારી. ઓલી તો જો અંદર આવવામાં જ બીવે છે. અહીંયા આવતા જો છોકરાઓ બીવાનું ના હોય, રિઝલ્ટ આવ્યા રાખે. તમે જાઓ ફટાફટ છે ને મારા રૂમમાં વયા જાઓ, હું આવું હમણાં. પેલા હે ને શાંતિથી છોકરા પાસે બેસીને પૂછાય એનું રિઝલ્ટ શું કામ આવું આવ્યું, શું વાંધો પડ્યો તો, એને કઈ બીજો પ્રોબ્લેમ છે, વિષય નથી ફાવતો, શું છે, અને ટીચર પાસે ટૂંકમાં જવામાં સંકોચ થાય છે, કઈ પૂછવા જવું હોય તો, કે પછી એને બીજો કઈ વાંધો છે કે સમજાતું જ નથી કે એવું બધું પૂછવાનું હોય. કહી દીધું ડાયરેક્ટ ભણવામાંથી ઉઠાડી લેવા. હા, અને જેને પાસે સલાહ લેવા આવ્યા એ જો ને એને કઈ ભાન તો પડતી નથી. હા તને તારી પાસે કોઈ લેવા નથી આવ્યું સલાહ, તો તું દોઢી થામાં. હા હું દોઢી ના તમે બે થઈને છે ને આ બેને ઉઠાડી લ્યો છો સ્કૂલમાંથી. તે અમે તો બુદ્ધિ વિના જ છે, ગગલો નાવડિયા ને એમને ભણીને મોટા થઈ ગયા. ત્યારના છોકરામાં ફેર છે. ત્યારના છોકરા હે ને મમ્મીને સામે ના થતા, અત્યારે તમે જરા કઈ વધુ કહો ને તો સામે થાય. અત્યારે છે ને એને ધીમેથી અને ધીરજથી કામ લેવું પડે. બહુ ધીરજથી તું તો કામ લે બધા આરે. હું નાનો જ કઈ નહીં, છોકરા પાસે તો લઉં ને. અમથા છોકરા મામી નથી કરતા, બરાબર હે? આ ઓલી ગઈ લાગે જો તો પાછી એને સમજણ નથી પડતી. હું યા મામી જઈમાં તો તમે જો એને મેં કીધું હતું ને હું કહીશ તો પછી માની જાય ને તો પછી તમને જ વાંધો આવશે, મામીનું માને. અત્યારથી હજી કીધું નથી ને ત્યાં થઈ મામી કરો હોય વાંધો પડે છે. જો એને બાયણે આવે ને વધારે રોહે બધાય. એ મારી દીકરી અહીંયા આવતી રહે. અહીં બે શાંતિથી બે જાવ. હાલો હું એક જ મિનિટમાં આવી હો. હે મામી છે એમાં મમ્મી શું કરી દીધું હે તમારા ઉપર જાદુ? મામી કહે છે ને ખીજાય નહીં અમને. આ ગામ હામું હારી થાય, અમારા હામું તો ધબાધબી બોલાવતી હોય. ચાલો કોને છોલે ભટુલે ખાવા છે? અમારે નથી જમવું કાંઈ. હા માલે નથી જમવું. લેતી જા. એમ થોડાક માને એને કેવું પડે ખાઈ લે એમ. તમે બે મિનિટ શાંતિ રાખો ને તો હું ખવડાવી દઉં હો. ભીખાસા રિઝલ્ટ આવ્યું ને ત્યારના. મારી પાસે ચોકલેટ છે. હે ચોકલેટ છે કઈ છે? એ તમે જમી લેશો તો જ આપીશ. હા તો લાવો જમી લઈએ અમે. બધું ખાઈ જવાનું છે. હા મામી. ખાઈ લઈએ ને પછી દેતી નહીં ચોકલેટ. હા એવું કરો ને પછી વિશ્વાસ ના કરે છોકરાઓ તમારા ઉપર કે પેલા કહે છે પછી દેતા નથી, દેવી પડે. ચલો મામી ફિનિશ થઈ ગયું. આ રહી ચોકલેટ, બેની એક એ ચોકલેટ આપી મામીએ. બોલાયા તો ખીખીને ખાખાન કરવા માંડ્યા. ઘરે તો રોવામાંથી ઉષા નહોતા આવતા. હા પણ રિઝલ્ટ સિવાયની કઈ વાત કરી હતી તમે? કરવી પડે. છોકરાઓને મનાવવા હોય ને તો. છોકરાઓનું મગજ કઈ મોટા જેવું ના હોય. હવે છોકરાઓ પૂછું એનો જવાબ આપજો. હા મામી. તમારું રિઝલ્ટ ભલે ઓછું આવ્યું, તમારો વાંક નથી હો. હા મામી અમારો વાંક નથી. અમારે છે ને હે એક્ઝામ ટાઈમે અમે વાંચવા બેસતા ને તો અમને બીક લાગી જતી કે હે ને મમ્મી ખીચા તો ઓછા આવશે તો અમે વાંચી જ ના હે કાંઈ એમાં ને એમાં. સાંભળું હજી સાંભળજો. અને છે ને હું મમ્મી પાસે જાતી ને કે મારે આ વાંચવું છે ને કરવું છે તો મમ્મી મોબાઈલ લઈને બેસી જતી. એમ કહેતા હતા કે તમે ટ્યુશનના સરને પૂછી લેજો. ટ્યુશનના સરે એમ કીધું હતું કે છે ને ક્યારેક ના આવડે ને તો મમ્મીને પૂછી લેવું ઘરે. સાંભળી લીધું કામ ઓસાઈ એમ ના કરે તેમ ના કરે તમારે ગોગી લખડશે આ બધાય. જોઈ લ્યો તમે બે ઘરે આવો એટલી વાર છે. હું છે પણ હું છે હજી કે છે બીકમાં નાપાસ થયા તોય હજી ઘરે આવો ત્યારે વાત શાંતિથી કયો ને. ખાલી તમે બીક ના રાખ્યો ને તોય પાસ થઈ ગયા હોત તમારા છોકરાઓ. ખીજાવું જોઈએ છોકરાઓને, હું ના નથી પાડતી પણ એટલું નહીં કે છે ને તમને કઈ કહી જ ના શકે. એ હાલો તો હવે છે ને નહીં ખીજાવો તમે, તમારે મને કેવું તમારે. હા તમે ખીજાવ ને એવું હોત ને તો અમે છે ને સરખાઈ વાંચીને પાસ થઈ જાત. હા હવે નહીં ખીજાવો. હાલો ઘરે જઈએ. તમે તો જમતા જાઓ નણંદન આવે તો જમી લીધું, અમે જમી લઈ પછી. હા હાલો આપણે ડાઇનિંગ ટેબલ ઉપર જમી લઈએ. આ બે ભલે રમે આવી. સારું હાલો હું મારા મિત્ર હારે વાતું કરી લઉં. એ મારા વાલા મિત્રો તમને જો વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હા બાજુ બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.